નમસ્કાર ગુજરાત પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22મા હપ્તાને લઈને નવા સમાચાર સામે આવી ગયા છે। આજે મિત્રો નવું વર્ષ અને નવા વર્ષની ભેટ ખેડૂતોને 6000 રૂપિયા સુધીના હપ્તો મળશે। તમારા બેંક એકાઉન્ટની અંદર તમે ચેક કરી લેજો તમારા ખાતાની અંદર પૈસા જમા થયા છે કે નહીં, કારણ કે સરકાર તરફથી હવે 2000 રૂપિયાનો હપ્તો છે એ ખેડૂતોના બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવી ગયો છે। ઘણા બધા ખેડૂત મિત્રોને હપ્તો મળી ગયો છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને હજે પણ 2000 રૂપિયાનો 21મો હપ્તો પણ નથી મળ્યો અને હવે એમને 22મો હપ્તો પણ નહીં મળે। જો તમારે 22મો હપ્તો જોતો હોય તો ખાસ કરી આજનો આ વિડિયો તમે છેલ્લે સુધી જોજો અને ગુજરાત રાજ્યના જે ખેડૂત મિત્રો પાસે અમારી આ માહિતી નથી પહોંચી એ દરેક મિત્રોને વોટ્સએપ ગ્રુપમાં આ માહિતી છે શેર કરી દેજો। હવે તમને જણાવી દઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22મો હપ્તો ખેડૂતોના બેંક ખાતાની અંદર કઈ તારીખે જમા થશે અથવા તો કઈ સમય લાગશે, કેટલો સમય લાગશે એ દરેક માહિતી તમને આજના વિડિયોની અંદર જણાવવાની છે। ખાસ કરીને 6000 રૂપિયા સુધીનો હપ્તો તમારા બેંક ખાતાની અંદર જમા થાય એ માટેની માહિતી આજે આપણે જાણવાની છે, જેમાં નવું વર્ષ એટલે કે 2026ની સાલની અંદર ખેડૂતોને ટોટલ 6000 રૂપિયાની જગ્યાએ 12મો હપ્તો મળશે કે નહીં એ પણ તમને ખાસ જણાવવાનું છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઘણા બધા ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવ્યું છે। ઘણા બધાનું ફાર્મર રજિસ્ટ્રેશન બંધ થઈ ગયું છે, એટલે કે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવતી વખતે સાઇટ નહોતી ચાલતી। આ દરેક પરિબળો છે એ અને ઘણા બધા કારણો હોવાના કારણે ઘણા બધા લોકો છે પોતાનું સસ્તા અનાજનો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો લાભ અને રેશન કાર્ડ અંતર્ગત સસ્તું અનાજ છે એ મેળવી શકતા નથી। હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22મો હપ્તો મેળવવા માટે તમારે શું કરવાનું એ આજના વિડિયોની અંદર આપણે જાણીશું। ખાસ કરીને વિડિયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી આવી દરેક અપડેટ અને દરેક માહિતી તમને સમયસર અને રોજ મળતી રહે। મિત્રો, આ તમારે દરેક માહિતી જાણવી હોય તો એના માટે તમારે સૌપ્રથમ ગૂગલમાં સર્ચ કરવાનું છે પીએમ કિસાન। પીએમ કિસાન સર્ચ કરશો એટલે કે આ પ્રકારનું એક પેજ ઓપન થશે। તેમાંથી સૌથી પહેલી પીએમ કિસાનની જે ઓફિશિયલી વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરવાનું છે। ત્યારબાદ આ રીતનું જો મેસેજ આવે તો go to pmkisan.gov.in વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું છે। ત્યાં અહીંયા તમે જોઈ શકો છો કે ભારત દેશની અંદર 9 કરોડથી પણ વધારે ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે। તેમ છતાં ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યારે સૌથી વધારે છે એ ગુજરાત રાજ્યની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના ખેડૂતોના જે કસ્ટમર છે એ ખેડૂતો પણ આપણી સાથે જોડાઈ ગયા છે, કારણ કે ગુજરાત રાજ્યના દરેક વિસ્તારમાંથી વાતાવરણ સ્વરૂપ જ્યારે ધારણ કરે ત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતની માહિતી આપણે જાણશું। તો અત્યારે તમે પીએમ કિસાનની ઓફિશિયલી વેબસાઇટમાં જોઈ શકો છો। સરકાર તરફથી જ્યારે 2025માં 21મો હપ્તો જાહેર કરવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો મળ્યો એક જ વખત ખેડૂતોને મળ્યો છે, જેમાં મોદી સાહેબે 21 નવેમ્બરના રોજ પીએમ કિસાનનો 19મો હપ્તો છે એ ખાસ કરીને તમિલનાડુમાંથી ટ્રાન્સફર કર્યો હતો। પરંતુ હવે તમિલનાડુમાંથી જો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો ટ્રાન્સફર થતો હોય તો બીજા ઘણા બધા ખેડૂતોએ ફોર્મ ભરેલા હતા। દરેક માહિતી દરેક અપડેટ જણાવ્યું। બાકી ગુજરાતના દરેક ખેડૂતોને તો ખ્યાલ છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો જે આગામી હપ્તો છે એ પણ 4 મહિના પછી આવ્યો હતો। હવે આ પછીનો હપ્તો પણ 4 મહિના પછી આવવાની શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવી છે। હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2 થી 3 દિવસ લોકેશન ચેન્જ કરવામાં થાય, કારણ કે આ કે વાઇડ્રેશન માર્ગ ગુજરાતી રાજ્યની અંદર ડિગ્રી ચેર નથી થતી ને એવી દરેક પરિબળો અને દરેક માહિતી છે આપણને પૂછે તો ખાસ કરીને દરેક લોકોને જણાવી દેવાનું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવેલું હોય તો તમે કહી શકો કે 2 થી 3 દિવસ માટે લોકેશન। ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે। વાતાવરણ સ્વરૂપે પણ આ માહિતી છે આપણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોઈ રહ્યા છીએ, કારણ કે અત્યારે બેનિફિશિયરી લિસ્ટ, નવું ફાર્મર રજિસ્ટ્રેશન, જે ખેડૂતોએ નવું રજિસ્ટ્રેશન કરાવવું હોય એમના માટે પણ આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। હવે નવા રજિસ્ટ્રેશન કરાવવા માટે તમારે નવું ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી અહીંયા તમામ ડિટેલો દાખલ કરવાની રહેશે। જો આધાર કાર્ડ નંબરથી એક વખત લોગિન કર્યું હોય તો લોગિન કરાઈ શકાય, અથવા તો પોતાનો પાસવર્ડ યાદ ન હોય તો આ પાસવર્ડ ગુજરાત રાજ્યની અંદર જ્યારે પણ સરકાર તરફથી ભેટ આપવામાં આવે તો એ ભેટનો સીધો લાભ દરેક લોકો સુધી પહોંચે એ માટે ગણતરી કરવામાં આવતી હોય છે। તો આ બાબતે ચર્ચા ખોટી કરી અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે આપી દેવાય માહિતી થાય પૂરી।
તો આવી 2 થી 3 દિવસ લોકેશન માટે જાણી પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જરૂરથી આ પ્રકારે માહિતી લઈ લે કે 2 થી 3 દિવસની અંદર લોકેશન ચેન્જ કરાવી દો. વાતાવરણની અંદર પણ 2 થી 3 દિવસની અંદર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે કમોસમી માવઠું પડ્યું છે તેની અસર પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર થતી જોવા મળવાની છે. તો આ 2 થી 3 દિવસ માટે લોકેશન દરેક મિત્રો પાસે છે એ અપડેટ નથી થયા. 2 થી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે દર્શાવવામાં આવ્યું છે તો પણ અપડેટ જાણવું મુશ્કેલ છે કે કેટલો હપ્તો આવશે. તો આ માટેની દરેક માહિતી અને દરેક પ્રોસેસ છે આપણે જાણી લેશું.